દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ 2018 પહેલી બેચની ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું હતું. ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની પ્રથમ બેચમાં 150માંથી 147 વિદ્યાર્થીઓનો કોન્વોકેશન કરવામાં આવ્યો હતો. ઝાયડસ મેડિકલ કોલેજની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત છે જેના કારણે આજે તેઓના ડિગ્રી મેળવી રહ્યા છે અને આજથી તમે એક નોબલ પ્રોફેશનલ સાથે જોડાશો અને તમારે એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ એઆઈ અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે. ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલ પોતાના વિડીયો સંદેશમાં કહ્યું કે અમારો પ્રયાસ સારી સુવિધાઓ અને સગવડ સાથે સારું એજ્યુકેશન એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં છે અને સાથે સાથે સારો અને અનુભવી કુશળ પ્રોફેસર કે જે તમારા સારું ઘડતર કરીને શકે અને અદ્યતન ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપી શકે. હું વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું કે દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં હોસ્પિટલ માટે પ્રેરણા આપી અને જેના કારણે મને આ જિલ્લાના લોકોની સેવા કરવાની તક પણ મળી છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સના ભારતનું ક્લિનિકલનું એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર આરોગ્ય ક્ષેત્ર કટિબદ્ધ છે. એટલે દાહોદનો એસ્પિરેશન જિલ્લામાં સમાવેશ કરી તેનો વિકાસની ગતિએ આગળ વધારવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલની દાહોદ ઝાયડસના સીઈઓ સંજય કુમાર, ડીન ત્રિપાઠી તેમજ તમામ હોર્ડ વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિત રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ. 2018માં જ્યારે અમે અહીંયા આવ્યા હતા ત્યારે એક સપનું લઈને આવ્યા હતા ડૉક્ટર બનવાનું, અને આજે અમારું એ સપનું પૂરું થાય છે. અમે લોકો આજે ડૉક્ટર બની ગયા. 5.5 વર્ષની કડી મહેનતથી, અમારા મા બાપના આશીર્વાદથી, એમના સાચા ગાઈડન્સથી અને આ ઝાયડસના સપોર્ટથી અમે લોકો આજે ડૉક્ટર બની ગયા છે. એના માટે અમે શ્રેય અમારા ડીન સરને અને અમારા સીઓ સરને આપવા માંગીએ છીએ, જેમને અમે હંમેશા ઇન્સ્પિરેશન બનીને ગાઈડલાઇન્સ આપી છે. એની સાથે અમે અમારા મા બાપને થેન્ક્સ કહેવા માંગીએ છીએ, જેમને અમે હંમેશા સપોર્ટ કર્યો છે. અમે જ્યારે અહીંયા દાહોદમાં આવ્યા ત્યારે દાહોદ એટલું નાનું શહેર ગણાતું હતું, જેમાં ભણતર ઘણું ઓછું હતું, પણ હવે જુઓ તો દાહોદનો વિકાસ ઘણો થઈ ગયો છે. डॉक्टर हेलिशा। आज 25 अप्रैल 2024 को हमारे कॉलेज में जो 2018 बैच के स्टूडेंट थे, जो जिनको हम लोग पायनियर बैच बोलते हैं, उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए, एक एक को बुला करके। हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे। काफ़ी अच्छा रहा ये कार्यक्रम और काफ़ी सक्सेसफुल रहा ये कार्यक्रम। इन बच्चों ने अपना इंटर्नशिप भी कंप्लीट कर लिया है, अभी वो अपनी ज़िंदगी की नई शुरुआत करेंगे कहीं। थैंक यू सो मच। मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ।